નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કલશ ટીકા 128 કલશ છે. સંબર અધિકાર ચાલે છે. સંબર કહો કે ધર્મ કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, તેનો એક વાત, ત્રણ એક વાત છે. 128 નિજ મહિમરતાનામ ભેદ વિજ્ઞાન શક્ત્યા ભવતી નિયતમેષામ શુદ્ધતોપલંબ અચલિતમ અખિલ અન્ય દ્રવ્ય દુરે સ્થિતાનામ ભવતી સતી તસ્મિનમ અક્ષય કર્મ મોક્ષ એશામ નિજ મહિમા રતાનામ શુદ્ધતોપલંબ. આવા જે છે જીવો કેવા કે નિજ મહિમ નિજ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ પરિમાણમાં મગ્ન છે. હા, શું કહે છે? ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ સ્વરૂપ છે, દ્રવ્ય સ્વભાવ. એવો જે પરમાત્મા સ્વભાવ શુદ્ધ સ્વભાવ એની સન્મુખમાં એમાં મગ્ન છે. એ નિજ મહિમા રતા નામ હે મગ્ન એટલે એકાગ્ર લીન છે. જોડી રાગ દ્વેષ હોવા છતાં તેનાથી પૃથક થઈ અને નિજ સ્વરૂપ આનંદ કંદ પ્રભુ એમાં રત છે, લીન છે, એકાગ્ર છે. એનું નામ સંવર અને ધર્મ કહેવાય છે. આવી વાત છે. હે એ આનંદ કહો સંવર કહો બધી એક જ વાત છે. કોઈ ભાષા નિજ મહિમ રતા નામ ભગવાન આત્મા શરીર વાણીથી તો ભિન્ન છે, જુદો, પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ અને કામ ક્રોધના ભાવ એનાથી ભગવાન અંદર ભિન્ન છે. એને પર્યાય ને એની પર્યાય જે છે તેને નિજ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપમાં લીન કરવી એ આનંદનો અનુભવ હોય. એ સંબર કહો કે આનંદનો અનુભવ કહો કે સમ્યક દર્શન જ્ઞાન કહો કે મોક્ષ માર્ગ કહો, એક ही बात है. હા હા હા, એની વાત છે ભાઈ. લોકો સંવર માને છે. હું 5 વર્ષ બંધ કર્યા, સંવર થઈ ગયો. બહુ ત્યાં જામનગર બહુ હાલે છે. હે આઠમ તો ઘણા સામાયિક ને પોવાનું કરે, સંવર થઈ ગયો. આપણું સંવર પ્રતિજ્ઞા એ તો વિકલ્પની પ્રતિજ્ઞા. આ તો આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પુરાણ શુદ્ધ ચિદાનંદ ઘન એટલો જ્ઞાન રસ અને આનંદ રસનું રૂપ એ વસ્તુ નિજ છે. એમાં પાપ છે એ કઈ નિજ ચીજ નથી. શરીર વાણી મન કોઈ પર છે તો કઈ દૂર. નિજ મહિમ રતા નામ પહેલો શબ્દ છે. જે આનંદ ઘન પ્રભુ સત ચિદાનંદ સત શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદનો પૂર છે.
એમાં જે એકાગ્ર થાય છે એટલે કે લીન થાય છે, એટલે કે તેના સ્વભાવ સન્મુખમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ લે છે, એને સંબર કહેવામાં આવે છે, એને ધર્મ કહેવામાં આવે છે. આમ વાત છે બાપુ. ધર્મી એવો જે આત્મા વસ્તુ, એનો ધર્મ જે અનાદિ આનંદ શાંતિ સ્વચ્છતાનો ધર્મ સ્વભાવ, એની સન્મુખ થઈને જે આનંદ ને શાંતિની પર્યાય પ્રગટ થાય એ નિજમય રતા નામ, એને સંબરને ધર્મ કહે છે. આવી વાતો છે. વસ્તુ તો આ છે. આવ્યા છે નિજ મહિમ રતા નામ, પેલો શબ્દ છે. હા, એટલે કે અનાદિકાળથી રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ ભાવ એ મારું સ્વરૂપ છે એમ માની અને એમાં લીન છે, તે મિથ્યા દ્રષ્ટિ દુઃખના વેદનારા છે. સમજાય છે કાંઈ? હા. ભગવાન આત્મા ચિદઘન સચ્ચિદાનંદ સત સત શાશ્વત વસ્તુ એક સમયમાં ધ્રુવ, અને તેમાં અનંત જ્ઞાન ને અનંત આનંદ, અનંત બોધ ને અનંત વીર્ય આદિ પડ્યા છે, અનંત શક્તિ સ્વરૂપ. તેની સન્મુખ થઈને રાગ અને દ્વેષના પરિણામથી વિમુખ થઈને આવી વાતો છે. એમાં લીન થવું, આનંદ ઘન પ્રભુમાં, નિજ શબ્દમાં પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા પરમ આત્મા, પરમ સ્વરૂપ એનું પૂર્ણ સ્વરૂપ, એમાં જેનું લીન છે. જેને પુણ્ય ને પાપના ભાવની દશાની દિશા ફેરવી નાખી છે, એ દશા વિકારી છે, તેની દિશા ફેરવી નાખી, ગુનાદ કરી નાખી, પલટો માર્યો જેને. હા, ભગવાન નિજમય મરતા નામ, એવું જે સ્વભાવ ત્રિકાળી પ્રભુ ચૈતન્યનો સ્વભાવ, આનંદ ને જ્ઞાન ને શાંતિ, એમાં જેની એકાગ્રતા છે, રતા શબ્દ કહ્યો, નિજ મહિમ રતા નામ, રત લીન છે. એમાં જેને એકાગ્રતા છે તેને એ મગ્ન છે જે કોઈ, એમને શુદ્ધ તત્વ ઉપલબ્ધ ભવતી, એને પરમાત્મા પદની પર્યાય તેને પ્રાપ્ત થશે. સિદ્ધ પદ કહો, પરમાત્મા પદ કહો, મોક્ષ કહો, એ મોક્ષ તેને પ્રાપ્ત થશે કે જેને નિજ મહિમામાં લીન છે, તેને પ્રાપ્ત થશે. કહ્યું ને, નિજ પરમાત્મા સ્વરૂપ હું છું એવું જેને અંતર માચમ આવ્યું છે, અને પુણ્ય ને પાપ ને પર્યાયનું માચમ જેને છૂટી ગયું છે, મહિમા અધિકતા અચિંતતા વિશેષતા, પરની અધિકતા વિશેષતા અચિંતતા આશ્રયતા છૂટી ગઈ છે, અને સ્વની અચિંતતા વિભાગ વિશેષતા અદભુતતા જેને દ્રષ્ટિમાં આવી છે. શું મેળવે છે?
કે છે રાગદેશ છે હજી એને તે પણ પરદ્રેવ દૂરે સ્થિતાનામ શબ્દ કે છે. ચલો છે ને અંદર દૂરે ત્રીજું પદ છે. દૂરે સ્થિતાનામ ત્રીજું પદ છે. હા હા એક બાજુ એમ કહે કહ્યું છું એ કાલની કે પુણ્ય ને પાપના ભાવ એ જીવના સત્વમાં છે. જીવની પર્યાય છે એનો એ સત્વ છે. એનું જેમ દ્રવ્યને ગુણ સત્વ છે એમ પર્યાય પણ એનું સત્વ છે. એ પર્યાયમાં જીવ પુણ્ય પાપ ને મિથ્યાત એની પર્યાયના સત્વમાં છે. તેથી પ્રમાણ જ્ઞાન વાળો શુદ્ધ પ્રમાણ વાળો એમ જાણે મારી ચીજ તો ટીકાળી શુદ્ધ મહિમા વાળી ચીજ છે એવું જાણે અને પર્યાયમાં પુણ્યપાપ ભાવ છે એને પણ શુદ્ધ પ્રમાણમાં જાણે મારામાં છે. કાજ કહ્યું છું નહીં. એક બાજુ 73 ગાથામાં એમ કહે કે પુણ્ય ને પાપના ભાવનો સ્વામી કર્મ છે. હા 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 હા. એક બાજુ એમ કહે કે પુણ્ય ને પાપનો સ્વામી આત્મા છે. કેવું શું કારની સુરતાળી નહીં પ્રમાણ શુદ્ધ પ્રમાણ. હા હા ત્યાં અધિષ્ઠાતા કીધું છે ને અરે પ્રભુ વાણી તો જોવું એને અનેકામ છે. એક પ્રભુ એમ કહે કે પુણ્ય ને પાપના ભાવ મારા માને તો એ મિથ્યા જ છે અને એ પુણ્ય પાપનો સ્વામી ખરેખર તો કર્મ છે. બીજી બાજુ એમ કહે કે ધર્મી જીવ જેમ પોતાનો નિજ મહિમામાં લીન છે એ તો સંબર છે પણ જેટલો એ રાગદ્વેષ છે એ મારામાં છે મારાથી છે તેનો કરતા ને ભોગતા હું છું. કલમિશા તો પેલું આચારનું કહ્યું છે. ત્રીજો કર કહ્યો હતો અમૃતચંદ્રાચાર. હા 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 હા. મુનિરાજ જેને 3 કષાયનો અભાવ મહાજ્ઞાન ચોથું પાંચમું ગુણસ્થાનથી તો ક્યાંય વધી ગયું અંદર. એ મુનિરાજ એમ કહે છે પ્રભુ મને અનાદિની અશુદ્ધતાની કલમાશિતા એ દુઃખનું વેદન મને અનાદિનું છે. હા હા હા. અને અત્યારે હજી હું મુનિ થયો છું. વિતરાગ દિશા છે 3 કષાયના અભાવની છતાંય સંજળનો કષાય રાગ કલમાશિતાયા કલુષિત ભાવ છે. હા હા. તે મુનિ તો શુભ ભાવમાં હોય શુભ તો હોતો નથી પણ એ શુભ ભાવે કલુષિત ને મળીને છે. હા હા. મુનિ એમ કે છે કે મને કલુષિતતા હજી છે પર્યાયમાં. હા હા. અહીં પ્રમાણ શુદ્ધ પ્રમાણમાં એમ કહ્યું અને કર્તા કર્મમાં એમ કહ્યું કે પુણ્ય ને પાપનો સ્વામી કર્મ છે. કઈ અપેક્ષા કઈ નયનું વાક્ય. એ સ્વભાવને રાગથી ભિન્ન પડેલી અધિક દિશાને લક્ષમાં લેવા એ પુણ્ય પાપનો સ્વામી કર્મ છે તું નહીં એમ બતાવ્યું. પણ પાછું જયારે એને એમ થઈ જાય કે પુણ્ય પાપી મારામાં છે જ નહીં તો ત્યાં બતાવ્યું ભગવાન જેટલી ભૂલ તારામાં છે
એનો સ્વામી અધિષ્ઠાતા તું છો. હા હા હા. અહીં કે છે કે અહીંયા પુણ્યપાપ છે ખરા, દૂરે સ્થિતાના કે છે, પણ અહીં તો સંવર કરવો છે ને. નિજ આનંદ સ્વરૂપ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ, એમાં જેની મહિમા એટલે એમાં જેને આશ્ચર્યતા થઈ અને લીન થયો છે. એમાં મારો નાથ પૂર્ણાનંદનો સ્વરૂપ પ્રભુ, એવી જેને અંતરમાં મહિમા આવી છે એ વસ્તુમાં લીન થાય છે. એ નિજ મહિમરતા નામ, એ લીનતા તે સંવર અને ધર્મ છે. સમજાણું કાંઈ? અને એને શુદ્ધ તત્વની પ્રાપ્તિ થાય છે. કોને? કે જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપનો અનુભવ કરે, અંદર અતિન્દ્રિય આનંદનું વેદન કરે. હા, એ અતિન્દ્રિય વેદનના ધારાવાહીથી એને પૂર્ણ આત્માની પ્રાપ્તિ પરમાત્મા પદની એને થાય છે. આવી વાતો છે ભગવાન. સમજાણું કાંઈ? અહીં હજી અસ્થિતિ વાત દીધી, દૂરે સ્થિતાનામ પછી લેશે. હા હા હા. મારગડા બહુ જુદા બાપુઆ. તેમને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ ભવતી, એને શુદ્ધ તત્વ એટલે કર્મ રહિત પરમાત્મા દિશાની તેને પ્રાપ્ત થાય છે. હા હા હા. જે પરમાત્મા દિશા, જેને 11મી ગાથામાં તો એમ કહ્યું કે પરમાત્મા દિશા એ અભૂતાર્થ છે, જૂઠી છે, સાચી નથી. હા હા. કેમ કે પર્યાય માત્ર અસત્ય છે એમ કીધું. હે અભૂતાર્થ, અભૂતાર્થ કહો, અસત્ય કહો, જૂઠી કહો, નથી કહો, એ બધી પર્યાયોને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું કાંઈ? અને અહીંયા અને ત્યાં પ્રમાણમાં તો એમ કે એની પર્યાયમાં છે રાજવીર. અને એનો અધિષ્ઠાતા એ છે કે પરદ્રવ્યને શું સંબંધ છે? પણ પરદ્રવ્ય એના કારણે પલટી રહ્યું છે. બાહ્ય, તારી પર્યાયથી બાહ્ય, અને તારી પર્યાય તે દ્રવ્યની પર્યાયથી બાહ્ય પલટી રહી છે. એમાં પરની હારે સંબંધ શું છે તારે? હા હા હા. એ નીકળી જાય છે. માટે પૂતગલના પરિણામ પણ કયા? એ પ્રશ્ન થયો હતો ને જયપુર, વર્ણીજીના શિષ્ય મનોહરલાલજી છે ને અત્યારે, શ્લોક આવ્યા હતા ત્યાં ખાસ 2 દિવસ. ત્યાં પ્રશ્ન એને કર્યો હતો. પહેલા 2 પ્રશ્ન કર્યા કે આ શુભાશુભ ભાવને પૂતગલના પરિણામ કેમ કયા? આ પ્રશ્ન કર્યો હતો જયપુર. શિખરથી ક્યાંક થયા હતા? હે ક્યાંક થયા હતા? શિખરથી રેલમાં બેસતા તો ક્ષુલક રેલમાં બે છે, ક્ષુલકને રેલમાં ન બે. પણ અત્યારે ક્યાં એ બહાર નીકળ્યા છે? હે પંચમકાળમાં એવા ન હોય. પંચમકાળનો શેરો થતો છે, ચોથા કાળમાં લોટ નો થાય ને પંચમકાળમાં માટી નો થાય એમ છે. ચોથા કાળમાં ઘી નો થાય ને 5મા પેશાબ નો થાય, કઈ ન થાય.
ભક્તો બીજા 8 ગુણ પાવતા હોય ને સંકિતો એ તો એ શ્રાવક કહેવાય, પણ આ મુનિ ન કહેવાય શ્રાવક. પણ તમને ક્યાં એ ભાન છે? વાત છે આખો માર્ગ જુદો બાપા. હા, એ માર્ગડા જુદા નાથ તારા. હે પ્રભુ અહીં એમ કે છે કે તને અંદર રાગ દ્વેષના પરિણામ તારી પર્યાયમાં હો, પણ એનાથી જુદો પડીને નિજ સ્વરૂપમાં લીન થા. સમજવાય? હા, આવું કે છે પ્રભુ. તો આમાં કઈ માલ છે કે નહીં? કે પુણ્ય પાપ એ જ માલ છે? એ તો વિકાર છે. તું તત્વ છો કે નહીં? આત્મા છે કે નહીં? તો આત્મા છે તો એનો કોઈ સ્વભાવરૂપી માલ છે કે નહીં? એના સ્વભાવરૂપી માલમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શક્તિઓનો સંગ્રહરૂપ પ્રભુ. અને એક એક શક્તિ પણ અનંત શક્તિના રૂપવાળું તત્વ. એવો તારો માલ છે કે નહીં? માલચંદજી, આ માલની વાત આવે છે. હા, પ્રભુ તારો માલ આટલો પીડ્યો છે અંદર ગોદામ, એ ગુણનો ગોદામ, એ અનંત શક્તિનો સંગ્રહાલય, અનંત શક્તિનો સંગ્રહાલય, આલય છે સ્થાન, અનંત સ્વભાવનો સાગર પ્રભુ. 3 બોલ વાપર્યા. અનંત અનંત આનંદ આદિ ગુણનો તો ગોદામ પ્રભુ છે. સમજાણું? કાંઈ મુંબઈમાં ગોદામ માલ લેવા જતા જોયા છે. એ કેસરના ડબ્બા લેવા ગયા, ઘણા વર્ષની વાત છે ભાઈ, 68 કે 67ની વાત છે. કેસરની મોટું ગોદામ, કેસરના ડબ્બા તે હોંઘું હતું ને, રૂપિયા બાર કેમ કંઈક હતું. હવે મોંઘું થઈ ગયું. કેસર તે આખો મોટો ગ્રસ્ત હોય, એટલી વખાણ ઊંચી મોટી ખાલી, એમાં આખા કેસરના ડબ્બા ભરેલા. મોટો વેપારી નહીં એમ. આ ભગવાન તો એકલા આનંદના ગોદામના ડબ્બા ભર્યા છે. એક એક ગુણમાં અનંતી શક્તિ એવો ગોદામ છે આત્મા. એવો જે પ્રભુ માલથી છે કે નહીં કે અંદર કઈ, એ નિજ મહિમા, એવા સ્વરૂપની મહિમા કરી અને એકાગ્ર થા, એ મોક્ષનો માર્ગ છે. ક્રિયાકાંડ વચ્ચે આવે વ્રત, નિયમ, તપ, અપાદ, એ બે રાગ છે, એ બંધનું કારણ. સમજાણું? કાંઈ આવો માર્ગ બાપુ. સંસારના દુઃખનો અંત લાવવાનો તો આ ઉપાય છે, અને શુદ્ધ તત્વની પૂર્ણની પ્રાપ્તિ થવાનો ઉપાય તો આ છે. હા, પહેલા શબ્દમાં શુદ્ધ તત્વ ઉપલંબમ ભવતી, એવી જે સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ય બિરાજમાન, અંદર બિરાજમાન ત્રિકાળી અને પર્યાયના બિરાજ, એવી આત્મ વસ્તુ તેને પ્રાપ્તિ થાય છે. હા, ભગવાન આત્મા છે એમાં તો અનંત ચતુષ્ટ મુખ્યપણે. અનંત ચતુષ્ટ એટલે અનંત જ્ઞાન, જ્ઞાન સ્વભાવ, એની મર્યાદા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત બોવ, એવું ચતુષ્ટ મૂળ. એ સિવાય અનંતી શક્તિઓ બીજી પણ આ ચતુષ્ટ મૂળ જે સ્વભાવ છે એના તરફની એકાગ્રતાથી એ અનંત ચતુષ્ટ પર્યાયમાં પ્રગટ થાય છે. આવી વાત છે.
હા, એ હરિનો માર્ગ છે, સુરાનો કાયરના નહીં કામ. વિષ્ણુમાં કહેવાય છે કે આવે છે ને, હરિનો રે માર્ગ છે સુરાનો, એ કાયરના નહીં કામ. ને પ્રથમ પહેલા મસ્તક મૂકી, ફેર લેવું હરિનું નામ જોને. એ હરિ કોણ? આ રાગ ને દ્વેષ ને અજ્ઞાન ને હરે એવો ભગવાન તે હરિ. પંચાયતમાં પાઠ છે, આ બધા છેલ્લું પાઠ છે પંચાયતમાં. હરિ આ જે રાગ ને દ્વેષ ને વિકારના પલિન ભાવને હરે અને પોતાની શક્તિની પૂર્ણતા પ્રાપ્ત કરે તે પ્રભુ હરિ છે. હા, સમજાણું કાંઈ? આઈ કે છે કે નિજ આ લોકો રાડ્યું પાડે છે ને કે વ્યવહાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને એ પણ મોક્ષનો માર્ગ છે. ના ના ભાઈ, એ તો બધો વિકલ્પ છે. એ રાજનું બંધનું કારણ છે. હોય ભલે, પણ છે બંધનું કારણ. હા હા હા, અહીંયા તો નિજમય રતા નામ શુદ્ધ તત્વ ઉપલંબમ ભવતી. નિજ આનંદ સ્વરૂપમાં લીનતા કરને વાળા કરવા વાળો એ પોતાનું પૂર્ણ સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે. આશ્રવ જે વ્રતમાં આવે વચમાં, વ્રત ભક્તિ પૂજા આદિ, એ બધો વિકલ્પ છે, એ તો રાગ છે. હા 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 હા, એ મોક્ષનું કારણ નથી. હા હા, આવો માર્ગ છે. આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે, નિયત અવશ્ય થાય છે, જરૂર થાય છે. જેણે આત્માના પૂર્ણાનંદના નાથને જેણે એકાગ્ર કરીને જોયો, અનુભવ્યો, જરૂર એને પરમાત્મા પદ પ્રાપ્ત છે. હા હા હા, ભલે એક ભોગ કે બે ભોગ લાગે, ભલે હો, એમાં કઈ. હા હા હા, પણ જેને અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એમાં જેની લીનતા ને એકાગ્રતા વર્તે છે, તે અલ્પકાળમાં શુદ્ધ પરમાત્મા પદને ભવતી પ્રાપ્ત કરશે. સમજાણું કાંઈ? હા હા, નિયતમ નિશ્ચયથી, એટલે નિશ્ચયનો અર્થ અવશ્ય કર્યો. નિયત નિશ્ચયથી પામશે એમ કે, ખરેખર પામશે એનો અર્થ અવશ્ય પામશે એમ કે. હા હા, સમજાણું કાંઈ? એમ કેમ જોર દીધું છે કે વચમાં માનનારાઓ આવા છે કે વ્રત કરીને, તપસ્યા કરીને, અપવા કરીને, પૂજા કરીને, ભક્તિ કરીને, દાન કરીને એનાથી થાય, એનો નિષેધ કરવા માટે આ વાત નિયત લીધી છે. સમજાણું કાંઈ? શાબડી થાય છે વેદ વિજ્ઞાન સત્ય. જો આમ નિજ મહિમા રતા નામ કહ્યું છું ત્યારે ક્યાંક પરથી ભીન પડે છે કે નહીં? ક્યાંક બીજી ચીજ છે હોય તો અંદરથી આમાં લીન થાય એમ કેમ કે છે? આ એકમાં આ બાજુ છે તો ભેદ વિજ્ઞાન સત્તા સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે. હા હા, ભલે પુણ્યને પાપના ભાવ હો પર્યાયમાં, પણ વસ્તુ તરીકે જે છે એથી તો એનાથી ભિન્ન છે. હા હા, સમજાણું કાંઈ? પરદ્રવ્યોથી સમજ પરદ્રવ્ય શબ્દ પુન પાપના ભાવ પણ અહીં તો અત્યારે પરદ્રવ્યમાં નાખવાના છે. સ્વ ચીજની ત્રિકાળી ચીજમાં નથી,
માટે પુણ્ય પાપનો ભાવ પણ પરદ્રવ્ય તરીકે છે. નિયમ સારમાં તો ત્યાં સુધી લીધું કે આત્માને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય પર્યાય એને પણ અમે તો પરદ્રવ્ય કહીએ છીએ. ધ્યાન રાખજો. કેમ પરદ્રવ્ય કહીએ છીએ? કે જેમ પરદ્રવ્યમાંથી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી નવી, એમ એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ મોક્ષ માર્ગ પ્રગટ્યો, પણ એમાંથી નવી પર્યાય હવે પ્રગટ નહીં થાય, પ્રગટ થાય છે દ્રવ્યમાંથી. બરાબર છે? ક્યાં કઈની વાત. શરીર કર્મ માટી ધૂળ એ તો પરદ્રવ્ય, પુણ્ય પાપના ભાવ પણ એ અપેક્ષા એ પરદ્રવ્ય, પણ અહીંયા તો આત્માના આનંદની દશા પ્રગટ થઈ, શાયદ સંકેત થયું, જથાખ્યાત ચારિત્ર રમણતા પ્રગટ થઈ, પણ પ્રગટ થયેલી દશામાં પર્યાય છે. તો પર્યાયમાંથી નવી પર્યાય ઉત્પન્ન એમાંથી નહીં થાય. ન્યાયથી એથી એને હવે ત્યાં પ્રવચન સારમાં એમ લીધું કે પુણ્ય પાપના ભાવનો સ્વામી અધિષ્ઠાતા આત્મા છે. એક એ એનું અસ્તિત્વ તારામાં છે એમ જણાવવા આટલું અધિષ્ઠાતા કીધો, પણ જયારે એને આત્મા તરફ વાળીને મોક્ષ માર્ગ તરફ વાવ લેવો છે. જગતના પડખા નથી જાણતા બધા, એમાં પડખા જાણવા જોઈએ. પોતાના ભાઈને વહુ હોય, એનો ભાઈ હોય, ત્યારે આમ તો એને હાળો કહેવાય, અને એને બેન આપી હોય તો બંને એવી કહેવાય પાછું. ન્યા મુજાય છે. શું કહીએ? અમારે અહીં ઘરમાં એ છે ને મનસુખ ને કરી, એ છોટાભાઈની બેન થાય છે. છોટાભાઈ ગુજરી ગયા અને છોટાભાઈ ને ઘરે એની બેન છે. પૂનામાં ગુજરી ગયા ને, એક તો હાવો થાય છે ને એક વાર બનેવી થાય છે. ત્યાં મુજાઈ જાય. અમારે શું સમજવું? ઘરે બૈરાનો સગો ભાઈ એ અપેક્ષા હાવો કહેવાય ને, હાવો કે છે ને. અને પોતાની બેન આપી હોય તો એને વળી બનેવી કહેવાય, બેન એને આપી હોય. હા છે ને, ઘણા અત્યારે છે બધી ખબર, ઘણી ખબર છે બધી. આ તો મારા ઘરમાં હતું મનસુખ ને. ક્યાં અમારા ઘરમાં હતો ને મનસુખ નહીં, અમારો કઈનો દીકરા કુંવરીભાઈ ભાગીદાર હતા ને, અને મનસુખ નથી અત્યારે. એને ઘરે અમારે છોટાભાઈ બેન છે. છોટાભાઈ હમણાં ગુજરી ગયા છે. છોટાભાઈ એના બનેવી થાય એ કાકા ભાઈ એનો ફેર છે એટલું. પણ હગાઈ હોય છે, પોતાનો હાવો હોય ને પોતાનો બનેવી હોય ને બે ભેગું એમ છે. અત્યારે ઘણું છે ભાઈ, બધું જોઈ હોય. આ તો સુજાનમાં જે કંઈક મારે શું સમજવું, ન્યા હાવો બનેવી એ રીતે સમજે મારો હરખાઈ નો.
અહીં જ્યાં બીજું પડખું આવે તો અમારો કઠણ પડે છે. અહીં કે છે પ્રભુ એક વાર સુન તો સહી. જ્યારે એને પુણ્યને પાપના ભાવને સ્વામી અધિષ્ઠાતા ભગવાન છે આત્મા એમ કહ્યું, એ એના અસ્તિત્વમાં જ્ઞાન કરાયું છે. એ કઈ પરના અસ્તિત્વમાં નથી. એ પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચયનું જ્ઞાન કરાવી પૂર્ણમાં નથી, પણ સાથે પર્યાયનું જ્ઞાન પ્રમાણમાં ભેગા કરીને એનો સ્વામી અહીં તું સ્વયં બતાવ્યું. પાછું જયારે કાઢી નાખવું છે ત્યારે એમાં ત્રિકાળમાં નથી, ત્યારે કહે છે કે એ વસ્તુ મારામાં નથી. એ મારામાં નથી, ત્રિકાળમાં નથી. એમ પર્યાયમાં છે જુદી વસ્તુ. મારી ત્રિકાળી ચીજ છે એમાં નથી. ક્ષણિકમાં હો તો એમાં વસ્તુ મારે છોડવા લાય છે. હા હા સમજાણું કાંઈ. એ તો કાલ કહ્યું છું. સર્વવિશુદ્ધમાં આવે છે ને, ધર્મ આત્મા છે આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ધર્મ પુણ્યપાપ. એ પુણ્યપાપ આત્મા જ્ઞાન છે. જ્ઞાન છે, જ્ઞાન એટલે આત્મા. ત્યાં પુણ્ય પાપ એ આત્મા છે એમ કીધું. સર્વશુદ્ધ અધિકાર. જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રજી નિર્મળ આનંદ પ્રભુ એ આત્મા છે, એમ પુણ્ય પાપના ભાવ પણ આત્મા છે એમ કહ્યું. ત્યાં એ એનામાં છે એટલું જ્ઞાન કરાવવા. કોઈ કે નથી જ અમારે એ પાપ ને પુણ્ય. ધર્મ થયો હોય ધર્મી, હવે એને અમારે પાપને પુણ્ય જરીએ નથી એમ માનનારને બતાવવા હાટું. જો ધર્મી થયો ને તો પૂર્ણ વધા પ્રગટ થવી જોઈએ, અને પૂર્ણ નથી તો અપૂર્ણ છે, તો એનાથી વિરુદ્ધ ભાવ ન છે. સમજાણું કાંઈ. અહીં તો ભાઈ દોરાનો ન્યાય છે કે એક ન્યાય આખું ફરી આખું ચક્કર ફરી જાય. સમજાણું કાંઈ. હા હવે એ સમય સારે એમ કે કહ્યું છું ને કાંઈ બપોર નહીં 73 ગાથા કરતા કર્મ. પુણ્ય પાપનો સ્વામી કર્મ છે, આત્મા નહીં. ત્યાં એમ કીધું 73માં એ તો વસ્તુના સ્વભાવમાં નથી, અપેક્ષા એ. અહીં પાછું કહ્યું પુણ્ય પાપનો સ્વામી અધિષ્ઠાતા આત્મા છે. પ્રવચન સાથ દીવ ધનીનું આવેલું સાથ એમ પકડે, એકાંત પકડી દે એ માર્ગ એમ નથી. સુનિર્મનજી એવી વાત છે બાપા. હા હે બધા પડતા ભાઈ કર બોલ્યા માલચંદ ચેતનજી વાત કરી. તમારી વાત યાદ કરી કે માલચંદ એમ બોલ્યા હતા બધા પડખા દીધાનું છે. ચેતનજી છે ને બોલ્યા હતા, તમારી વાત એને યાદ રાખી. કીધું મેં સાંભળી. મને તો ખ્યાલ છે. અહીં તો કોઈ પણ 25 વર્ષ પહેલા બોલ્યો એનો ખ્યાલ હોય છે. હા અહીં કે છે પ્રભુ એક વાત સાંભળો. એ ભેદ વિજ્ઞાન કહ્યું. હવે ભેદ વિજ્ઞાન નો અર્થ 2 થઈ ગયા. એક તો રાગદેશ છે અને એક આત્મા. અને રાગદેશ થી જુદું પાડવું છે. હે હા જુદું પાડવામાં તો બે હોય માંથી જુદું પડે, એકમાં જુદું. આ બાયડું હોય છે ને, બૈરા એ ઘઉં વીણતા હોય, ઘઉં કાંકરા. તો એને પૂછે તો એમ કે શું કરો છો બેન? ઘઉં વીણે છે. ઘઉં વીણે છે. ઘઉં તો જાજા ને, કાંકરા થોડા કાંકરા વીણે, પણ ઘઉં વીણું છે બોલવાનો આશય
કે કોઈ દાળ ને ચોખો નથી અત્યારે. હું ઘઉં છે એમાં ઘઉં ને વીણે છે તો કાંકરા. ઓલા બીજી ચીજ નથી એટલું બતાવવા ઘઉં વીણું છે એમ કહ્યું. બાકી ઘઉં વીણતો નથી, કાંકરા વીણું છે. એની સંસારની શૈલીમાં પણ આ સ્થિતિ છે. આ કે છે કે એક વાર સાંભળો, અમે નિજમયમાં હતા નામ કીધું ત્યારે કંઈક બીજી ચીજ છે એમાંથી જુદી પાડીને નિજ મહિમામાં લીન થાય છે. હા હા હા, તો અધ્યાત્મ શાસ્ત્ર એટલે બાપુ. હા હા, સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવું અનુભવ રૂપ વેદજ્ઞાનની વ્યાખ્યા કરી. રાગ ને પુનાદિના પરિણામ હો, પણ એનાથી આ અનુભવ છે તે એનાથી ભિન્ન છે. હા હા, સમજાણું કાંઈ? સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવો અનુભવ રૂપ શક્ય સામર્થ્ય વળી જોયું એના બળ વળી. હા હા હા, રાગથી ભિન્ન પડવાના બળ વળી. હા હા હા, રાગને હારે લઈને કોઈ એમ કે છે ને કે વ્યવહાર પણ મોક્ષનો માર્ગ છે, તો વ્યવહાર હારે આવે છે ભેગો કે વ્યવહારથી જુદું પડે છે? એ તો વ્યવહારથી જુદો પડે છે ત્યારે એને વ્યવહાર કહેવાય. એને વ્યવહારને હારે લઈને અંદર મોક્ષ માર્ગમાં અંદરમાં જઈ શકે છે ત્યારે થયેલું. એ વ્યવહાર એ કઈ મોક્ષનો માર્ગ નથી. હવે હોય છે ધર્મીને વચ્ચે શુભ ભાવ, ભક્તિ, પૂજા, શાસ્ત્ર શ્રવણ, મનન એ બધા વિકલ્પો છે, રાગ છે. હવે પણ એ કઈ મોક્ષનો માર્ગ નથી. હા હા હા, એનાથી ભિન્ન પાડવું છે આત્માને. કારણ કે સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ છે એ તો વિકારથી ટીકાળી ભિન્ન છે. પર્યાયમાં છે ભલે, પણ વસ્તુ જે દ્રવ્ય આનંદ કંદ પ્રભુ એ તો કોઈ બી વિકારમાં આવ્યો નથી, ઊંઘો થયો નથી, અપૂર્ણ રહ્યો નથી, વિકૃતમાં આવ્યો નથી. હા હા હા, જેના ગાણા ગવાય એની વાત લેવી છે ને. હા હા, ભેદ વિજ્ઞાન સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન એવું અનુભવરૂપ સામર્થ. એ અનુભવરૂપ સામર્થ રાગ છે પણ એનાથી ભિન્ન પડીને આત્માના અનુભવરૂપ સામર્થ એ વળી ભિન્ન પાડ્યો છે. રાગને હારે લઈને મોક્ષના માર્ગમાં રાગનો સાથ છે એમ નથી. હા હા, આચાર્ય મોટા પંડિતો મોટા તકરાર કરે છે નહીં, ઓનગઢવાળા વ્યવહારથી થાય એમ બિલકુલ માનતા નથી, માટે નિશ્ચયાભાસ છે એમ કે છે. ભગવાન તું એક વાર આરતી સાંભળ, મધ્યસ્થી તને ખબર પડે ભાઈ રાગ છે ચાહે તો ભગવાનની ભક્તિનો હો, અરે અંદર ગુણ ગુણીના ભેદનો વિકલ્પ હો. એટલે કે આ આત્મા છે એ અનંત ગુણ સંપન્ન છે, અનંત ગુણ અને ભગવાન દ્રવ્ય એક છે એવો જે વિકલ્પ ઉઠાવો એ રાગ છે. ચિંતન વિકલ્પથી નહીં કરવું, અંતરમાં એકાગ્રતાથી કરવો. એ તો આપણે આવી ગયા તમે ઘણું નહીં. એક શ્લોકમાં ક્યાંક આવી ક્ષમા વિચાર સંતન બધું ઉપર છે. આ બાજુ આવી ગયા
કયા શ્લોકમાં છે? પેલા કંઈક આવ્યું છે, ચિંતો નથી, પણ આમાં કે પછી પેલા કઈ યાદ એટલું બધું ભાઈ રહેશે કે આવી ગયું એ પાનું છન્નું પુણ્ય પાપનો અધિકાર. પાનું છન્નું છે ને, છન્નું દેખો એ પહેલી લીટીથી ઉપરથી પહેલી સમ્યક દ્રષ્ટિનો જે યતિપણું અને શુભ ક્રિયાવૃત્તિ મોક્ષનું કારણ છે. કારણ કે અનુભવ જ્ઞાન અને દયા તપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવલી કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલા અજ્ઞાની જેવો કરે છે. હજ મારતા બીજું કેમ કહે? ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ અશુભ ક્રિયા બહિર્જલ્પ, વિકલ્પ, અંતર્જલ્પ, દ્રવ્યોના વિચારરૂપ, શુભ શુભનો વિચાર ઇત્યાદિ સમસ્ત કર્મબંધનું કારણ છે. આવી ગયું કુદરત, નહીં તો બધું ક્યાં છે? 110 હા ઓલી ભાઈ કર્મધારા જ્ઞાન ધારા હવે સમજે મોટું બે પાના થયા. ધર્મીને પણ કર્મધારા ને જ્ઞાનધારા બે હોય છે. 110 પાનું, 110 થઈ ગયો ને. શું કીધું એ? કે ધર્મ એ શ્લોકનો મોટો બે પાના ભર્યા છે એમાં, કે જેટલું આત્મા પોતે શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરીને નિર્મળ પ્રગટ કર્યું એ જ્ઞાનધારા, અને જેટલો અંદર રાગ રહે એ કર્મધારા. એક સાથે બે હોય છે. મોટો લાખો લખે, એમાં વિરોધ નથી. વિરોધ નથી એટલે કે જેમ મિથ્યા દર્શન ને સમ્યક દર્શનમાં વિરોધ છે, એમ આત્મધારા, શુદ્ધ ધારા અને રાગ અશુદ્ધ ધારા બે હોય છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ નથી ત્યાં સુધી બે ધારા હોય છે. એમાં બહુ 110માં બહુ છે. 110 કલશમાં આપણે તો બીજું અત્યારે હાલે છે, આપણે એ કોઈ થઈ હાલે છે, પણ 110માં એ બધું છે. 110 જો ને જોવું છે જો નીચે છે, જોયું જો વચમાં ભાવાર્થ છે. આમ છે એક જીવમાં એક જ કાળે જ્ઞાન ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન વચમાં છે ત્યાં, એ આંગળી પાસે એટલામાં સમાધાન આમ છે. વિરોધ તો કાંઈ નથી. કેટલા કાળ સુધી બંને હોય છે એવો વસ્તુનો પરિણામ છે, પરંતુ વિરોધી જેમાં લાગે છે છતાં પોતપોતાના સ્વરૂપે વિરોધ તો કરતા નથી. કેટલા કાળ સુધી કે જેટલા કાળ આત્માના મિથ્યાત્વ વિવાહ પરિણામ મટ્યા છે, આત્મદર્શન થયું છે, પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપક્વતાને પામ્યો નથી. એટલે હજી રાગનો ત્યાગ પૂર્ણ થયો નથી. ભાન થયું ભૂલથ્યું નથી. બહુ શ્લોક બે પાના, બહુ આખા બે પાના બધા હે. પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપક્વતાને પામ્યું નથી. ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. આમ છે જ્યાં સુધી અશુદ્ધ પ્રલંબન છે ત્યાં સુધી જીવનો વિભાવ પ્રલંબન છે. સમ્યક દ્રષ્ટિને પણ વિતરાગી મુનિને પણ વિભાવ પરિણમન છે. એ દુઃખનું પરિણમન છે એમ કે છે. આનંદ પણ હારે છે ને દુઃખ પણ હારે છે. બે વિરોધ નથી કે છે. હો જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ ધારા અને આનંદ ધારા બે હારે હોય છે. માલચંદજી 110 શ્લોક વાંચવા જેવો છે. એક કાળે બે હોય, એક જ પવિત્રતા હોય તો પૂર્ણ થઈ ગયું કેવડી, અને અપવિત્રતા એકલી હોય તો બીજા જ થઈ ગયો. હા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચોથે પાંચમે અને છઠ્ઠે
એને જેટલો આત્માને આશ્રય પરણતી નિર્મળી ધારા પણ વહે છે અને હજી અપૂર્ણ છે, માટે રાગ ને પુણ્યપાપ દયાદાનના ભાવ પણ હારે હારે રહે છે. છતાં મોક્ષનું કારણ તો એક જ છે, પેલું છે એ બંધનું કારણ છે. એટલે એમ જ કોઈ કહે કે ધર્મીને રાગ હોતો જ નથી, એટલે કે ધર્મીને દુઃખ હોતું જ નથી, તદ્દન દ્રષ્ટિ મિથ્યા છે. એ દુઃખને એમ કે વેદે છે તો એ તીવ્ર કસાય તે દુઃખને વેદે, જૂઠ છે વાત. એ મુનિ પણ દુઃખને વેદે છે અંશને, છતાં કસાય મંદ છે અને આ 3 કસાય ચડી ગયા છે. સમજાણું કાંઈ? આવી વાતો છે બાપા. વિચાર નારાયણ પ્રભુનો એ છે સુરાના કાયરના કામ નહીં ત્યાં. વીરનો રે માર્ગ છે સુરાનો, એ ત્યાં કાયરના નહીં કામ ને. ઓલામાં આવ્યું નથી શ્રીમદમાં? વચનામૃત વિતરાગના આહા પરમ શાંત રસમૂ ઔષધ જે ભવરોગના પણ કાયર ને પ્રતિકૂળ. ત્યાં તો જરી કઠણ કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે કે જેટલી સ્વભાવની રચના થાય એ બધી નપુંસકતા છે, લીધરાય છે ધર્મીને પણ. કેમ કે આત્મામાં વીર્ય નામનો ગુણ છે બહુ, એનું કાર્ય તો સ્વરૂપ નિર્મળ રચના કરવી તે તેનું કાર્ય છે. એમાં જેટલો શુભરાગની રચના થાય એટલી નપુંસકતા હિજડાય છે. જેમ હિજડાને વીર્ય નથી તે પુત્ર નથી, એમ જેને પુનઃ પરિણામ થાય છે એમાં ધર્મની પ્રજા નથી. આવી વાત છે ભગવાન. એ હિજડા ફોનમાં લીધા પણ પાછા ફરી ગયા હતા, ખબર નથી. પહેલે નપુંસક બહુ હતા, હિજડા બહુ. હિજડા નથી કેતા. અમારા રામજીભાઈની જે શેરી હતી એ પાવૈયાની શેરી હતી, ત્યાં ગોંડલમાં એમનું રામજીભાઈ ગોંડલમાં પાવૈયાની શેરીમાં હતા. અમારે ત્યાં હિજડા બહુ હતા ઉમરાળે. હે ફસવા રહેતા છે એ ત્યાં હિજડા ઘણા હતા જામનગર. પછી જે મૂળ પોલીસ હોય એને વધારે દેવું પડે ને, તેથી તો 25-50 તેથી 25-50 બહુ કહેવાતા ને. તો બોલ્યા હિજડા આવ્યા વિભા જામતા દરબાર વિભો દરબાર, એ સાહેબ અમને રાખો ને, અમે થોડા પૈસા લઈશું ને કામ, અમારા શરીર જોવો મોટા, કારણ એને વીર્ય પડે ને હિજડા પાવે હશે. હા કે ભાઈ તમારા કામ નહીં હો, પણ મને રાખો તો ખરા, અમે થોડે પૈસા લઈશું તમારું. રાખ્યા. એમાં પેલો રિવાજ એવો હતો કે રાજાની આરે લડાઈ કરી હોય તો આજે ગાયું હોય ને, ગાય આમ બહાર જંગલમાં ગઈ હોય ને, એ પાછી જયારે વળતી હોય ગામમાં, એને એવું લડાઈ કરવા વાળા ગાયને પાછી વાળે. એટલે સમજવું રાજા કે લડાઈ કરવા કો ગાય, એટલે ગાયોને પાછી વાળી અને ઓલા એમાં હિજડા મોકલે અને પોલીસને. ના મોટા શરીર મોટા ઘોડા ભાગ્યા ઓલા બિચારા. હા મોટા પોલીસ એમાં કોઈ નદી આવીને ભેડો ઉતર, ભેડો નદી ને, નદી એનો કાંઠો હોય ને, જે નીચે ઉતરતા એમાં કઈક બોલ્યો એ પોલીસો કે હિજડાની ભાષા જેવી ભાષા. એમાં ઓલે અરે આ તો હિજડા છે. પાછા ફેર્યા ને ભાગ્યા હિજડા.
ગયા ઘરે વિભા તારા ખીચડા ખાઈને ગીતડા ગઈ અમારા કામ કહ્યું નતું તમને ભાવૈયાઓ તમારું કામ નહીં ત્યાં એમ પુણ્યના ભાવના રુચિ વાળા હિજડાઓ તમારું ધર્મમાં કામ નહીં તમારું હું છે લોકો જેને પુન હોય છે પણ એની રુચિ કરનારો મિથ્યા દ્રષ્ટિ પાવે હા એ તમને શુભ ભાવમાં ધર્મ કેવો પ્રજા ધર્મની પ્રજા કેવી પાવૈયાની પ્રજા હોય એમ શુભ ભાવમાં પ્રજા ધર્મની હોય એ તો બંધનનું કામ છે. આ કે છે એ બહુ લાંબી બહુ નોંધી કાઢે આપણે પાસે ભેદ વિજ્ઞાન સામર્થ્ય વળી તસ્મિનમ સતી કર્મમુખ ભવતી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતા ભગવાન શુદ્ધ ચૈતન્ય વસે એની પ્રાપ્તિ થતા પર્યાયમાં પવિત્રતા પ્રગટ થતા કર્મ ક્ષય અથવા દ્રવ્યકર્મ ભાવકર્મનો મૂળથી વિનાશ થાય. જળ કર્મ નાશ થઈ જાય, ભાવકર્મ પુણ્ય પાપના ભાવ પણ નાશ થઈ જાય ત્યારે એનો મોક્ષ થાય. હા હા મોટી તકરાર લેશે વ્યવહારથી થાય, નહીતર તમારો એકાંત છે. તમે તો એકાંત નિશ્ચયથી જ મોક્ષ થાય એમ માનો છો. કથનથી નિશ્ચયની કથનથી વ્યવહાર એના મને કામ. અહીં પ્રભુ કહે છે કે નિશ્ચયથી થાય ને વ્યવહારથી ન થાય એના મને કામ છે. અનેકાંતની વ્યાખ્યા સમજતા નથી. અચલિત હા 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 આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. હા પૂરણ સ્વરૂપ પ્રગટ્યું વસ્તુનો આદર કરી અનુભવ કરી પવિત્રતાના પરિણામને પ્રગટ કરી અને પૂર્ણ પવિત્રતા જ્યાં પ્રગટ થઈ એ અચળ છે. હવે ફરશે. હવે પાછા વળા કે ને વિષ્ણુમાં રાક્ષસનો જોર આવે ને ભક્તોને ભીડ પડે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે ઉપરથી ના પાછળ પણ એ લોકો એમ કે છે બહુ અરે પણ બીજરા બળી ગયા એ છેણો બળી ગયો હવે છેણો ઉગે ફરીને છેણા શીખે છે પછી ઉગે એમ જ્યાં રાગના અજ્ઞાનને બાળી નાખ્યા છે પૂર્ણ આનંદ દશા થઈ હવે એને બીજરો ઉગે ભાવ લેવાનો ભાવ આવે હોય નહીં. એથી કે છે અટલ આવું દ્રવ્યનું અટલ છે. કેવો છે કર્મક્ષય? આગામી આનંદકાળ પ્રેમ બીજા કર્મો બંધ થશે જ નહીં. નાશ થયો એ થયો. ભવિષ્યમાં કોઈ દી હવે રાગનું બંધન કે કર્મ બંધ થશે નહીં. શ્રી ભગવાન પરમાત્મા દિશા પામે. સાધિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો શ્રીમદમાં આવે છે અપૂર્વમાં. સ્વાદિ અનંત અનંત સમાધિ આનંદ 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 પૂર્ણ આનંદમાં રહે. આનંદનો પૂર્ણનો અનુભવ એ પરમાત્મા દિશા. અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શ્રીમદી ભાવમાં હા હા કેવા જીવોને કર્મ થાય? સમસ્ત એવા જે પોતાના જીવ દ્રવ્યથી ભિન્ન બધા દ્રવ્યો તેમનાથી દૂરે સ્થિતા નામ જોયું આવ્યું. પુણ્ય ને પાપના વિકલ્પથી પણ દૂર સ્થિત થયેલા અંદરમાં સ્થિત થયેલા એને મોક્ષ થાય. ભેદ લીધો દૂરે સ્થિતા નામ છે ખરા અંદર પુણ્ય પાપ છે
પણ એનાથી દૂર ભિન્ન કરીને સ્વરૂપમાં એકાગ્ર થાય છે, એનાથી મુક્તિ થાય વિશેષ કે છે.